સુંદર પ્રશ્ન કર્યા છે. વિદુરજી પ્રશ્ન કરે છે મૈત્રેય મુનિને, જાણે આપણા બધાનો પ્રશ્ન છે. પ્રશ્ન કરતા કહ્યું કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, કોઈને દુઃખ જોઈતું નથી. સુખ માટે જ બધા પુરુષાર્થ છે, છતાંય જીવનમાં દુઃખ કેમ આવે છે? પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકઃ નતૈ સુખમ વાન્યદુપારમસ્વાદ વિદ્યેત ભૂય તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન. प्रत्येक मनुष्य सुख की ही कामना से कर्म करता है, फिर भी उसके जीवन में दुख क्यों आता है? और उसका मूल कारण जहां सुख है वहां नहीं ढूंढता. संसार तो दुख मालय ही है. આ સંસાર તો દુખી કરનારો જ છે. કેમ? કારણ કે કાયમી આપણી પાસે રહેનારો નથી, એટલા માટે દુઃખ આપનારો છે. કારણ કે એમાં આપણને મોહ છે, અને એ જ્યારે મોહમાં રહેલી વસ્તુ જાય છે, નાશવંત છે, તો દુઃખ જીવનમાં સહજ આવવાનું. દુઃખ આવવાના જીવનમાં ઘણા રસ્તા છે, અને મૂળ વાત તો એ છે, સુખ આવે ને તોય માણસ રાહ તો દુઃખની જ જુએ. ઘણા બધા પૈસા મળે, આપણે શું કરીએ? ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે સુખના સાધન મળે તો એને માણવાની જગ્યાએ રાહ તો દુઃખની જ જુએ, દુઃખની જ પ્રતીક્ષા કરતો રહે. સુખની તૈયારી, જ્યારે સુખના અવસરો છે એને માણવાની જગ્યાએ દુઃખની પ્રતીક્ષા કરે છે. દુઃખના અનેક કારણો બતાવ્યા છે. દુઃખ કેમ આવે છે, કયા કયા દરવાજેથી આવે છે. દુરાગ્રહથી દુઃખ આવે, દુસ્સંગથી દુઃખ આવે, અનેક એને ચર્ચાઓ કરવામાં આવી છે. પણ મૂળ કારણ એ છે, જ્યાં સુખ છે ત્યાં શોધે તો સુખને મળે. સુખ ક્યાં છે? તો કે પરમાત્માના શરણમાં. ભગવાન જ આનંદ રૂપ છે, અને સુખની પ્રાપ્તિ ત્યાંથી જ થઈ શકે છે. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે ભગવાન નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શત્રુપાની વાત આવે છે. મનુના પુત્રો એ જ મનુષ્ય છે. કહ્યું કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પણ પૃથ્વી તો રસાતલમાં હિરણ્યાક્ષ લઈ ગયો છે, સૃષ્ટિનો વિસ્તાર કરીએ ક્યાં? અને ત્યારે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું છે. માર્યો હિરણ્યાક્ષને, પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. કહ્યું કે હવે સૃષ્ટિનો વિસ્તાર કરો. મનુ અને શત્રુપાને 2 પુત્રો થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ. અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. કરદમજી સાથે દેવહૂતિના વિવાહની કથા આવી. વિવાહ થયા. એવી પ્રતિજ્ઞા લઈને બેઠા છે કરદમજી કે મારે પુત્ર થશે ત્યારે વૈરાગ્ય સંન્યાસ ગ્રહણ કરી લઈશ. જ્યાં વિવાહ થયા અને ધ્યાનમાં બિરાજી ગયા. ખૂબ સેવા કરી છે દેવહૂતિએ. સેવા કઈ રીતે થાય એ દેવહૂતિએ શીખવાડી. ભાગવતજીમાં લખ્યું, વિશ્રંભે આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌરદેન વાચા મધુરયા ચ ભૂ. સેવા કઈ રીતે થાય, સેવકમાં કેવા લક્ષણ હોવા જોઈએ, એ ભાગવતજી શીખવાડે છે. વિશ્રંભે, વિશ્વાસ રાખીને સેવા કરવી. સેવામાં સૌથી પહેલો વિશ્વાસ, એ જ ભક્તનો શ્વાસ. આત્મશૌચેન, આત્માની શુદ્ધિ રાખી. ગૌરવેણ, ગૌરવ સાથે. હું ઠાકોરજીનો દાસ છું, એ જ વૈષ્ણવ માટે સૌથી મોટો ગૌરવનો વિષય છે. દમેન ચ,
ઇન્દ્રિયોનું દમન કરી. બહુ જ ઇન્દ્રિયોની લાલસા વાળો વ્યક્તિ સેવામાં બહુ ટકી શકતો નથી. સેવા મળવી બહુ સહેલી છે, પણ સેવામાં ટકવું અઘરું છે. જો મનમાં મદ હશે, અહંકાર હશે, તો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક સેવા છોડવાનો વિચાર આવે. સેવામાંથી છૂટી જશે, પ્રભુ એ સેવા લઈ લેશે, યા આપણો અહંકાર આપણને સેવામાંથી છોડાવી દેશે. અને એટલા માટે દમેન ચ, ઇન્દ્રિયોનું દમન કરવું, મદનું દમન કરવું. દમેન ચ શુશ્રૂષયા, સેવકમાં સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ. 4 વાર કે પછી ઊભો થઈને 1 વાર કરે એ સેવક ન કહેવાય. જેની આંખો સેવાને શોધતી હોય એ સેવક. શુશ્રૂષયા સૌહૃદેન, સૌહાર્દ પૂર્વક સેવા કરવી, પ્રેમ ભાવ રાખીને સેવા કરવી. જ્યાં જ્યાં જે રીતે સેવામાં જોડાયા છો ત્યાં સ્નેહ સાથે સેવા કરવી. મને ઠાકોરજીએ કૃપા કરીને સેવા કરવાની તક આપી છે એવું પોતાનું સૌભાગ્ય માનીને સેવા કરી. અને કહ્યું મધુરિયા છે, વાચા મધુરિયા, મધુર વાણી રાખીને કરે. ઘણા લોકો સેવા બહુ સારી કરે, પણ વાણીમાં વિષ રાખે, બોલવામાં કડવાશ રાખે, એટલે આખી સેવા પર પાણી ફેરવાઈ જાય. જો મીઠું ન બોલી શકતા હો તો મૌન રાખો, પણ કડવી વાણી થકી તમારી સેવા પર પાણી ન ફેરવો. વિવેક રાખો. વાણીનો વિવેક નિતાંત આવશ્યક છે. સેવક ધર્મનું આ પહેલું પાસું છે. આમ સેવા કરી છે દેવહૂતિએ કરદમજીની. એકવાર કરદમજીની દ્રષ્ટિ પડી દેવહૂતિ પર ને થયું, અરે મારી પાછળ એને શરીર સૂકવી દીધું. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. જ્યાં સ્નાન કર્યું, સર્વાંગ સુંદર બન્યા, સુંદર વિમાન તૈયાર કર્યું છે અને વિહાર કર્યો છે. નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આજે પણ સિદ્ધપુર જાઓ, બિંદુ સરોવર છે. એવું તપ કર્યું કરદમજીએ કે અહીંયા ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા, એટલે એને બિંદુ સરોવર કહેવાય. અને આ જગ્યા ઉપર કપિલ ભગવાનની કૃપાથી માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ તર્પણ આદિ ક્રિયાઓ ત્યાં થતી હોય, સિદ્ધપુરમાં થતી હોય, બિંદુ સરોવર પર થતી હોય. કારણ કપિલ ભગવાનની કૃપાથી દેવહૂતિઓનો ઉદ્ધાર અહીંયા થયો. માએ જોયું આ પરમાત્માનો અવતાર તો મારા પર કૃપા કરવા માટે થયો છે. ગયા છે માતા શરણમાં, સુંદર પ્રશ્નો કર્યા છે. સાધુના લક્ષણ કેવા હોય બતાવતા કહ્યું કે સાચો વૈષ્ણવ સાધુ કેવો હોય? તિતિક્ષવઃ કારુણિકાઃ, સહન કરે સાધુ. તિતિક્ષવ, સહન કરવાની વૃત્તિ વૈષ્ણવમાં હોવી જોઈએ. લડવાની વૃત્તિ રાખશો તો હંમેશા ઉદ્વેગ રહેશે. સહન કરે છે એ જ સિદ્ધ થઈ શકે છે. સહન કરવું એ તપ છે વૈષ્ણવ માટે. લડી લેવું બહુ સહેલું છે, બોલી લેવું બહુ સહેલું છે, પણ ઘૂંટડો ગળી જવું એના માટે બહુ મોટી તાકાત છે. અને એ તાકાત નબળા લોકોમાં નથી હોતી. સાધારણ લોકો તો ઝઘડી લે, લઈ લે, માંગી લે. સમજદારે જ સહન કરવાનું. ઘણા લોકો કે અમે બધું સમજીએ છતાંય અમારે જ સહન કરવાનું. હા, કે તમે સમજદાર છો એટલા માટે. નાદાન લોકો તો લડવા આવશે, ઝઘડવા આવશે, લેવા આવશે. સમજદારે છોડવું પડશે, સમજદારે સહન કરવું પડશે. અને એટલા માટે જો તમે સમજદાર છો તો સહન કરવાની વૃત્તિ રાખો. દરેક વખતે ધારેલું થતું નથી, દરેક વખતે ઈચ્છેલું મળતું નથી. ન મળ્યું અફસોસ કરવા કરતા નથી જોઈતું એવી સમજદારીથી એ અવસ્થાને સ્વીકારી એ સમજણ કેળવો. કારુણિકાઃ, જેમાં દયા હોય, કરુણા હોય, ક્ષમા હોય. આમ અનેક પ્રકારના સાધુના લક્ષણો અહીંયા માતાએ બતાવ્યા.